નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો ગોધરાના શહેરા ભાગોળ વિસ્તારમાં દિવાલ પડતા બેના મોત થયા છે. જૂનું મકાન તોડતી વખતે દિવાલ પડતા પિતા અને પુત્રનું મોત થયું છે. શ્રમિક અને તેના પુત્રનું દિવાલ નીચે દબાઈ જતા મોત થયું છે. મૃતક ચોકીદારનું કામ કરતા હોવાથી બાળક ત્યાં રમી રહ્યો હતો. દિવાલ પડતા ગંભીર ઈજાથી બંનેના ઘટના સ્થળે જ મોત થયા છે. મૃતકોના મૃતદેહોને પીએમ માટે ગોધરા સિવિલ ખસેડાયા છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીથી મોતનો અહીંયા પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. તો 8 વાગ્યા પહેલા કે કામ ચાલુ ના થાય પહેલા એને ઉપર પેલું ગ્રેડ મશીન ને તોડવા મળ્યો ને અમે બી કામ પર નતા ગયા તો પહેલા અમને ખબર 8 વાગે ઘરે ફોન આવ્યો કે આવી રીતના થયું છે, તે દિવાલ પડી તો બેના બાપ બેટાનું બેનું મૃત્યુ થઈ ગયું છે. 8 વાગ્યા પહેલા ચડાયો કામ. 8 વાગ્યા 9 વાગ્યે 8:30 વાગ્યે ચાલુ થાય તો 8 વાગ્યા પહેલા ચડાયો કોન્ટ્રાક્ટરે અને આ બંનેનું મોત થઈ ગયું. આ કોન્ટ્રાક્ટરના કારણે જ અમારા ભાઈ ને મારો ભાઈનો ભત્રીજો બંનેનું મોત થઈ ગયું. ટાઈમ બી નતો તો પહેલા બી એને ચડાવી દીધો દિવાલ તોડવા. ના ભાઈ બી ના કીધું મારો કે દિવાલ નથી તોડતો હું, તો બી એને જબરજસ્તી દિવાલ તોડવા ચડાયો.